સુરતના ડજણ ગામમાં રહેતા 19 વર્ષીય જયશ્વલ ભાવિન મૈસુરિયાનું અકસ્માતમાં મોત નીપજ્યું। જયશ્વલ પોતાની કોલેજમાંથી ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે સરદાર બ્રિજ પર ડિવાઈડર સાથે વાહન અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો। જયસલ પરિવારમાં એકનો એક દીકરો હોવાનું સામે આવ્યું તો પરિવારે ભારે હૈયા સમાજ માટે પ્રેરણાદાયક નિર્ણય કરી પુત્રની આંખનું દાન કર્યું હતું। મહેશ છોટુભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા, રહેવાનું અડાજણ ગામ। ઘટના એવી થઈ હતી કે કોલેજના ફંક્શનમાંથી દીકરો ઘર તરફ આવી રહ્યો હતો તો બાઇક સ્લીપ મારી ગઈ સરદાર બ્રિજ પર, અને ડિવાઈડર જે છે જે પથ્થરના બનાવેલા આવે છે, ખરેખર ફાઈબર ન હોવા જોઈએ, તેના કારણે બાળકનું મૃત્યુ થયું છે। અને બાળકના વાલી વારસો જે છે, દાદા દાદી પપ્પા, એ લોકોએ બાળકનો અમારે અંગદાન કરવું છે, એટલે મેં નિલેશ માંડલેવાલ સાહેબનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે અંગદાન તો હવે ચાલશે નહીં, ઓર્ગનેટ તો બધા એ થઈ ગયા છે, એટલે તમે ચક્ષુદાન કરી શકો છો। એટલે અમે ચક્ષુદાન તરફ ફેરાયા અને ચક્ષુદાન આ દીકરાનું અમે કર્યું છે। સમાજને એ મેસેજ આપવા માગું છું કે જ્યારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યા પછી જે મા બાપો અને જે દાદા દાદી એમ કહેતા હોય કે મારા દીકરાનું અંગદાન કરવું છે, મારા દીકરાનું જે બી અંગ છે એનાથી હું બીજાને જોઈને એને સંતોષ માનીશ, કોઈને બી એની આંખ લાગશે તો એમ માનીશ કે મારા દીકરાની આંખ છે, તો એનાથી લોકોને અંધાપો દૂર થશે। અને આ જે અંગદાન કરવાની જે પ્રક્રિયા છે એ સતત સમાજમાં ચાલતી રહે અને સમાજના લોકો આ પ્રક્રિયામાં જોડાય મોટા ભાગે, અને સમાજ આ પ્રક્રિયા કરતો રહે અને અનેકો લોકોના જીવન મળે એવું મારી એ છે। મારો લાસ્ટ સવાલ છે, કઈ કોલેજમાં પડતો? એ કેટની કોલેજમાં એન્જિનિયરિંગ કરતો હતો બાળક, 19 વર્ષનું બાળક હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।